સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લામાં મતદાન જાગૃતિ અર્થે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ ઈવીએમ મોબાઈલ નિદર્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। આ એલઈડી વાન ઈવીએમના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલના માધ્યમથી જિલ્લામાં મતદાન અંગે જાગૃતતા લાવશે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને ધ્યાને લઈ ભારતના ચૂંટણી પંચની સૂચનાને ધ્યાને લઈ મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્યના આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાના મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો જિલ્લાભરમાં યોજવામાં આવી રહ્યા છે। જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ એલઈડીથી સજ્જ ઈવીએમ મોબાઈલ નિદર્શન વાહનને કલેક્ટર કચેરી ખાતે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું। આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે ભારતના ચૂંટણી પંચ દ્વારા જ્યારે ચૂંટણી યોજવામાં આવે છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ નિદર્શનની કામગીરી કરવામાં આવે છે, જેના ભાગરૂપે મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં છેલ્લા 5 વર્ષ દરમિયાન યોજાયેલ ચૂંટણીમાં જે વિસ્તારમાં ઓછું મતદાન થયું હોય તેવા વિસ્તારમાં ઈવીએમ મોબાઈલ નિદર્શન વાન દ્વારા મતદાન અર્થે જાગૃતિ ફેલાવવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું કે એલઈડીથી સજ્જ આ ઈવીએમ મોબાઈલ નિદર્શન વાનમાં ઈવીએમનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન તથા ઓડિયો વિઝ્યુઅલના માધ્યમથી લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવશે। નોંધનીય છે કે આ મોબાઈલ નિદર્શન વાન દ્વારા લોકોને ઈવીએમ અને વીવીપેટ શું છે તેની જાણકારી પૂરી પાડવાની સાથે ઈવીએમ મશીનની મત આપવા તથા મત યોગ્ય ઉમેદવારને મળેલ છે કે કેમ તે અંગે વિડીયોના માધ્યમથી સમજાવવામાં આવશે। ભારતના ચૂંટણી પંચ દ્વારા જ્યારે લોકસભા અથવા તો વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવતી હોય છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી જિલ્લામાં નિદર્શન ઈવીએમના નિદર્શન અને તાલીમ માટેની આ એક દરેક ઇલેક્શનની કામગીરી છે અને આના જ ભાગરૂપે આજરોજ મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત સીઓ ગુજરાત તરફથી એક ડેમોન્સ્ટ્રેશન વેન આણંદ જિલ્લામાં મોકલવામાં આવી છે। આ વેન થકી જે લો વોટર ટર્નઆઉટ જે પોલિંગ સ્ટેશન્સ ઉપર થયા છે ગયા 5 વર્ષની 2 ચૂંટણીઓમાં, એક લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં જ્યાં વોટર ટર્નઆઉટ ઓછું છે ત્યાં ઈવીએમ નિદર્શન અને સ્વીપ માટેની અને મતદાન પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે આ વેન થકી પ્રયત્નો જિલ્લા ચૂંટણી અધિકારી અને બધા મદદનીશ ચૂંટણી અધિકારીઓ તરફથી પ્રયત્ન હાથ ધરવામાં આવશે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।